સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. ભગવાન સૌની મનોકામના પૂરી કરે એ પ્રાર્થના સાથે આપણે નવા વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો સ્વાગત છે તમારું ફરીથી નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? મજામાં દેશો. અને આપણે પણ બધા મજામાં જ છે. અને આપણે જો અત્યારમાં નવરાત થાય ને આપણે શાકભાજીને એવું લઈ આવ્યા, ઓમભાઈ ટિફિન લઈ આવ્યા, ધાણા ને ફુદીનો ને બટેટા લઈ આવી, ગુવાર રીંગણા ને દૂધી ને એવું બધું લઈ આવીશ. ચેવડાનો સામાન પણ લઈએ, સિંગદાણા ને એવું બધું. અને આજે પણ આપણે વિડીયો બનાવવાનું મોડું સ્ટાર્ટ કર્યું કેમ કે ઓમને ટિફિન ને એવું દઈ આવી નાસ્તો સવારમાં ઘર ને એવું બધું સાફ કરતી હતી. તો બપોર થઈ ગયા, એક રૂમમાં પોતા અને વાસણ ને એવું બાકી રહી ગયું કેમ કે ઘર સાફ સફાઈ કરીએ એટલે આપણું થોડું કામકાજ થવાનું હોય એ બાકી રહી જાય. પણ પછી હારવાર મારું ઓમનું ટિફિન ટાઈમે પોગાડવાનું હોય એટલે બધું એડજસ્ટ ન થાય. બધું આપણે એકલા હાથે કામ કરવાનું રહ્યું એટલે બધું ટાઈમે પોગાય નહીં. તો કામ હોવાનું બધું થોડુંક પડતું મૂકી દીધું, વાસણ ને પોતા ને એવું. અને પાછળનો રૂમ સાફ કરી નાખ્યો. કાલ સવારમાં આપણે પહેલી રૂમ સાફ કરશું કેમ કે હમણાં રક્ષાબંધન 7 આઠમાં આવે તો ઘરે આપણે સાફ કરવા પડે. તો ઘરની સાફ સફાઈ પાછળના રૂમની થઈ ગઈ ને પેલા રૂમની ને રસોડાની થોડીક બાકી છે એ કરી નાખશું. અને આપણે ધાર્મિકભાઈ આવી ગયા છે. તો ધાર્મિકભાઈ આપણે આવી ગયા છે સ્કૂલેથી કેમ કે તો મોડું થઈ ગયું હતું. ધાર્મિકભાઈ જો જમવા બેસી ગયા છે શાક ને એવું લઈને. અને ટીવી ચાલુ છે અને બહાર વરસાદ પણ આવે છે. અને આજ તો સવારનો વરસાદ શરૂ છે એક ધારો. બપોર હમણાં ઘડીક બંધ રહ્યો તો પાછી ટિફિન દેવા ગઈ ને તો ચાલુ થઈ ગયો એટલે તે શાકભાજી આજ લેતી આવી. કીધું પછી હાંજકના વરસાદ હોય ને તો શાકભાજી લેવા જવું નહીં. તો આપણે ધાર્મિકભાઈ જમવા બેસી ગયા છે ને આપણે તો બધાને ખબર જ છે કે આપણે હમણાં ઉપવાસ કરીએ છીએ. તો આજ તો કઈ ફરાળી નથી કરવું, કઈ નહીં હાલે ત્યાં સુધી અકડવા છે. અને જેમ દિવસ વધતા જાય છે એમ ભૂખ લાગવાનું પણ ઓછું થઈ જાય. હમણાં તો ફરાળ કરવાનું મન નથી થતું. પેલા આપણે 2 ટાઈમ ફરાળ કરતા હતા, હવે તો આપણે 1 ટાઈમ ફરાળ કરવી છે. તો ભૂખ કઈ લાગતી નથી. ભગવાનની આપણે પર સારી દયા છે એટલે આપણે કઈ ભૂખ નથી લાગતી. તો હવે આપણે ધાર્મિકભાઈ જમી લે બસ વાસણ ઉટકી નાખીએ. તો કાલે આપણે બરોડામાંથી રાખડી લઈ આવ્યા પણ કાલે બતાવવાનો સમય નહોતો. તો આજે તમને બતાવું. જો આ ભાઈ ભાભીની કપલ રાખડી આપણે લઈ આવ્યા છીએ. સિંગલ રાખડી છે એ થોડીક અલગ છે. તો કેવી રાખડી છે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો અત્યારે આપણા ઓમભાઈ આવી ગયા છે અને 4:30નો સમય થઈ ગયો છે. અને આપણે સવારનું ફરાળ કર્યા નથી એટલે આપણે અત્યારે ફરાળ બનાવ્યું છે. મસ્ત મજાની ફરાળની ડીશ બનાવી છે, તમે જોઈ લો. મસ્ત મજાનું ફરાળી ચાટ બનાવેલું છે મેં. આમાં નાખ્યા છે બાફેલા સિંગના દાણા છે, દાડમના દાણા છે, કાકડી છે, ફુદીનાની ચટણી છે અને લીલા ધાણા છે. એકદમ હેલ્ધી ચાટ છે, મસ્ત મજાનું. તો જે કોઈને આ ચાટની રેસીપી જોઈ એની મારી પ્રજ્ઞા શોર્ટ ચેનલ છે એમાં જઈને તમે વિઝિટ કરજો. આ વિડીયો તમને કાલે એમાં મળી જશે. ખૂબ સરસ ટેસ્ટ બન્યો છે, ચાટ ખૂબ સરસ બન્યું છે. તો પ્રજ્ઞા શોર્ટ ચેનલમાં જઈને વિઝિટ કરજો. અને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો બધા ચાટ ખાવા. ચાટ ખૂબ સરસ બની છે, જોઈને તો મોઢા પાણી આવી જાય એવી ચાટ બની છે. તો અત્યારે ઓમ આવ્યો છે તો અત્યારે લગભગ મારે ફરાળ કરવાનું થાય કેમ કે ઓમ આવ્યો એટલે મારા દીકરો બે સાથે સાથે કંઈક આવું નાસ્તા પાણી કરી લે. ઓમને પણ નાસ્તો થઈ જાય અને મારે પણ ફરાળ થઈ જાય. તો તમે પણ બધા આવી જાઓ ચાટ ખાવા. તો અત્યારે આપણે ફરાળ કરી નવરા થઈ ગયા છે ને અત્યારે આપણે જઈ શર્મિલાબેનના ઘરે. અને આજે શર્મિલાબેનને ત્યાં ગોવણીને એવું જમાડવાનું છે એટલે રસોઈ મારે બનાવવાની છે. તો શર્મિલાબેને મને કાલથી જ કહી દીધું હતું કે આજે આવવાનું છે. તો આપણે રસોઈ બનાવવા પણ જવાનું છે અને શર્મિલાબેન ગોવણી પણ બનાવી છે. તો હાલો આપણે શર્મિલાબેનના ઘરે જઈ આવી. તો અત્યારે આપણે શર્મિલાબેનના ઘરે પહોંચી ગયા છે ને શર્મિલાબેન જો મસ્ત મજાનું ફ્રૂટ સુધારે છે. અત્યારે ફ્રૂટ સલાડ બનાવવાનું છે અને બીજું બધું હજી નક્કી કરવાનું બાકી શું બનાવવાનું છે. અત્યારે ફ્રૂટ સલાડની તૈયારી થાય તો ફ્રૂટ સુધારે છે. દાડમ છે, કેળા છે, ચીકુ ને બધું નાખવાનું છે. તો ચાલો આપણે રસોઈની તૈયારી કરી દઈએ. શર્મિલાબેન જો અત્યારે પૂરી વણવા માંડ્યા છે. પૂરીનો લોટ બાંધીને પૂરી વણવા માંડ્યા છે. અને આપણે જો અહીંયા શાક બનાવી નાખ્યું છે, બટેટાનું શાક. તો મસ્ત મજાનું શાક બનાવ્યું છે. અને આમાં અમારા શર્મિલાબેને રવો બનાવ્યો છે. શાક મેં બનાવ્યું, રવો શર્મિલાબેન અરે પૂરી અમારા શર્મિલાબેન વણશે અને હું પૂરી તળીશ અને રસોઈ પૂરી. અને બહારથી હજી થોડુંક મંગાવી લેવાનું એટલે કામ પતી જાય. અને આ બેન મહેમાન છે. છોકરા કરવાના છે, છોકરા છોકરી તમારે 2 છોકરા? મારે શ્રાવણ મહિનો અને જીવંતી કેમ? મારે શ્રાવણ મહિનો જ છે. તમે શ્રાવણ મહિનો રહ્યો છે?
મારે નવરાત્રી હતી. હું તો આ 3 મહિના ઉપવાસ કરીશ ખાલી આખા મહિનાના. ખાશે હું ક્યાં એવી નથી, જેની દર વર્ષે રહે છે, હું આ વર્ષે ત્યારે. હું ગયા વર્ષે નહોતી રહી એના આગલા વર્ષે પાછો આખો 3 મહિનો રહી. પાછા આ વખતે પાછા રહું. પૂરી વાંધો નહીં. લાવો ને પૂરી જઈશ કરી દો. પૂરી જઈશ તમે? હા હું આપું હાલે કોર્સમાં છે. તને પૂરી આપું? ખબર નહીં. હવે દક્ષિણા દેવાનું ચાલુ થયું છે. દરેક શર્મિલાબેન સિક્કા ગોતી ગોતીને આપે. અને આજે આ બધાની સાથે શર્મિલાબેન મને પણ ગોવણી કરી છે અને મને પણ જમવાનું કહે છે. આમ તો મારે ઉપવાસ જ છે, તમને બધાને તો ખબર જ છે કે હું ઉપવાસ કરું છું. પણ શર્મિલાબેન જીદ કરે છે કે હું એકટાણું નહીં કરું તો એ પણ એકટાણું નહીં કરે ને એ પણ ભૂખ્યા રહેશે. તો શર્મિલાબેનની જીદ પૂરી કરવા માટે આપણે આજે એકટાણું કરી લઈશું. અને આજે આપણે આમે ગોવણી થયા છે એટલે માતાજીની પ્રસાદી આપણે લઈ લઈશું અને એકટાણું કરી લઈશું. કપાઈ ગયા બધાને. હજી આ પછી બીજી ચેનલ છે એમાં 700 થવાય અને ત્રીજી એક લોકની ચેનલ છે એમાં 500 કલાક થઈ થવાય. ગયા. એ જ નથી ખાતા. 33 કલાક છું. તો અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છે અને ધાર્મિકભાઈ નાહી ધોઈને તૈયાર થઈ ગયા ને અહીંયા શર્મિલાબેનને ટિફિન લેવા એ ટિફિન છે. અને અહીંયા જો શર્મિલાબેને સરસ મજાની આપણે લાલ કલરની સાડી આપી છે. જો આ ચણિયોને એવું છે અને આ સાડી છે. આજે શર્મિલાબેને ઉજવણું કર્યું હતું સંતોષીમાનું તો આપણે લાલ કલરની સરસ મજાની સાડી આપી છે. અને દક્ષિણા આ છોકરાને દક્ષિણા આપી 11 રૂપિયા એ દક્ષિણા છે. આપણે પણ હવે નાહી ધોઈ લઈ નાવાનું બાકી છે મારે ધાર્મિકભાઈ નાહી ધોઈને તૈયાર થઈ ગયા. અને હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.